મોટા સમાચાર વડોદરાના હરણી બોટ કાંડને લઈને છે। જી હા, સતત હું કહેતો રહ્યો અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી જરૂરી છે। આજે આપણી ગુજરાતની હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે અને વડોદરાના તત્કાલીન મનપા કમિશનર જવાબદાર છે એ કોર્ટે જવાબદાર ઠેરવ્યા છે। બે કમિશનર જેઓ ઉપર આ જવાબદારી આવે છે એમના વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાની સરકારને સૂચના અપાઈ છે। પહેલી વાર એવું થશે કે સરકારે અત્યાર સુધી કાર્યવાહી નહોતી કરી। જી હા, સરકારે કાર્યવાહી નહોતી કરી। સરકારે પોતાના અધિકારીઓને બચાવ્યા હતા। આટલા બાળકોના જીવ ગયા પણ કાર્યવાહી નહોતી થઈ। હવે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સરકારે કાર્યવાહી કરવી પડશે। તત્કાલીન કમિશનર વિનોદ રાવને પણ હાઈકોર્ટે જવાબદાર ગણાવ્યા છે અને આ વિનોદ રાવ હાલ આપણા શિક્ષણ વિભાગના, જી હા, શિક્ષણ વિભાગના રાજ્યના આપણા બાળકો જ્યાં ભણે ને, જવાબદારી કેવી હોય જીવનની એ શીખવાડીએ એ વિભાગના સૌથી ઊંચા અધિકારી છે। ખેર, અદાલતે શું કહ્યું, કેવા પ્રકારનો આદેશ આપ્યો છે, બધું શું લખેલું છે આદેશની અંદર એ જાણીએ તેજસ મહેતા પાસેથી। તેજસ, અદાલતના આ ઓર્ડરમાં કયા પ્રકારના આદેશ છે અને કયા પ્રકારનો ઓબ્ઝર્વેશન છે? રોનક, જે રીતે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે, સુઓ મોટો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કોર્ટે જાતે દાખલ કરી હતી। આ પિટિશનની અંદર સરકારે જે અહેવાલ મૂક્યો હતો તે કોર્ટે સ્વીકારવા ઇનકાર કરી દીધો હતો, પરંતુ જે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો રિપોર્ટ છે જે સીલ કવરમાં કોર્ટમાં મુકાયો હતો તે કોર્ટે ધ્યાને લીધો છે અને આની સાથે જ એડવોકેટ જનરલે જે નોટ કોર્ટની અંદર સબમિટ કરી હતી કે સરકાર કયા પ્રકારની કાર્યવાહી કરવા માંગે છે તેની પણ કોર્ટે નોંધ લીધી અને આ સમગ્ર મુદ્દે જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલ અને વિનોદ રાવની જે ભૂમિકા છે તે સ્પષ્ટ થઈ છે। આ બંને અધિકારીઓની બેદરકારીના કારણે જે હરણી બોટકાંડ થયો તે ઘટના બની તે પ્રકારની વાત કોર્ટે સ્પષ્ટપણે માની છે અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે। 15 પાનાના હુકમમાં મેસર્સ કોટિયા પ્રોજેક્ટને કઈ રીતે આખો પ્રોજેક્ટ ફળવાયો તેની પણ છણાવટ કોર્ટે કરી છે। એટલે સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે આ જે ડેવલપમેન્ટનું કામ હતું તે આપવામાં આવ્યું, જેનું ક્વોલિફિકેશન નહોતું તેને આ કામ સોંપવામાં આવ્યું, જેના કારણે નિર્દોષ બાળકો સહિત લોકોના જીવ ગયા। આ તમામ બાબતો કોર્ટે પોતાના આ 15 પાનાના હુકમની અંદર નોંધી છે। સાથે જ નિવૃત્ત અધિકારી હોય તેવા સંજોગોમાં તેમની સામે કાયદા અનુસારની કાર્યવાહી કરવી અને જે હાલ સર્વિસમાં ચાલુ છે તેમની સામે નિયમ પ્રમાણેની શિક્ષાત્મક કાર્યવાહી કરીને આ તમામ કાર્યવાહીનો રિપોર્ટ પણ કોર્ટની અંદર રજૂ કરવા માટે કોર્ટે આદેશ આપ્યો છે। આ સિવાયની જે ઘટનાક્રમ છે 12/7 કોર્ટની અંદર સુનાવણી દરમિયાન કોર્ટને રિપોર્ટ આ તમામ મુદ્દે કરવાનો રહેશે।